સમાજ જીવનમાં ઘણા 5% લોકો એવી વાતો કરતા હોય ને કે ચારણ સમાજ જે છે, ચારણો છે, એમણે તો ચડાવી દીધા એમ, એમણે તો જે છે એ વૈભવશાળી લોકોની પ્રશંસા કરી, રાજાઓની પ્રશંસા કરી, સંપત્તિવાન માણસોના વખાણ કર્યા. આવી વાતો જે છે 5% લોકો હોય છે એ કરતા હોય, પણ એને મુબારક. અમારે મયુર જામે એક રચના કરી છે અને મારે એ રચના વિશે સમજાવવું છે. અને એમણે એમ કીધું છે કે સતી સુરા અને દાતારની વાગોળે કાયમ વાત. આ તો સતી સુરા અને દાતારની વાગોળે કાયમ વાત, બાકી વૈભવશાળી તણા વખાણ કરે નહીં ચારણ જાય. સતી સુરા અને દાતારની વાતોને જે છે એ કાયમના માટે ચારણો વાગોળે છે, બાકી વૈભવ તણા વખાણ કરે નહીં ચારણ જાય. વૈભવના વખાણ જે છે એ ચારણો ક્યારે કરતા નથી એમ. કદાચ ગમે એવડી સંપત્તિ હોય, ગમે એવડી સત્તાનો માલિક હોય તો એને મુબારક છે, બાકી ચારણ એમ વ્યક્તિ પ્રશસ્તિ ન કરે, ચારણો ખોટા વખાણ ન કરે. આ દેશમાં આપણા ઇતિહાસની ધરોહરને ખંખોળવા જઈએ તો એમાં એવા પણ દાખલા છે કે ચારણોએ જે છે આ દેશના મોટા મોટા રજવાડાઓ જ્યારે કંઈક અજોગતું કરવા જતા હોય ત્યારે એમણે પોતે મેણા મારી અને એ રજવાડાઓને પણ જે છે એ અજોગતું કરતા રોક્યા છે. એ સત્તાને પણ મોટા મોટ કહી દીધું છે. ઈડર દરબાર કલ્યાણમલને કે પોતાના પરિયા તણાને નેવળ પગે ન હોય એવા કરમ હીણાને પછી કામ ઠબકો કલ્યાણમલ. એટલે આ રાજવીઓને પણ જે છે ચારણોએ પોતે રોક્યા છે જ્યારે ખોટું કરવા, ભૂલથી પણ ખોટું કરવા જતા હોય ત્યારે. બાકી વૈભવના વખાણ કે ચારણો વ્યક્તિ પ્રશસ્તિ ક્યારેય ન કરે. એટલે આમાં મયુર જામે કીધું છે કે સતી સુરા અને દાતારની વાગોળે કાયમ વાત, બાકી વૈભવ તણા વખાણ કરે નહીં ચારણ જાય. ધન્યવાદ. રામ રામ.